નિત્ય સત્સંગ કરવો જોઈએ. આજે આપણે લોકો કોઈક વાર નક્કી કરી શનિવાર, રવિવાર કે એકાદશીના મંડળો બનાવીએ, સારી વાત છે, એટલું તો કરો છો. પણ હું તમને એક વાત પૂછું કે તમે અઠવાડિયામાં એકવાર કપડાં ધોવો છો કે દરરોજ એકના એક એઠા પાત્રમાં જમીને પાત્ર અઠવાડિયામાં એકવાર ધોવો છો કે આપણા ઘરમાં અઠવાડિયામાં એકવાર કચરો વાળો છો? હા કે ના? દરરોજ કરો છો ને? એકના એક પહેરેલા કપડા બીજી વાર ના પહેરીએ, એઠા પાત્રમાં ફરીથી ના જમીએ, ઘરમાં દરરોજ કચરો વાળીએ તો આખો દિવસ આપણા મનમાં કેટલા દ્રશ્યો જોયા, કેટલી વાતો સાંભળી, કેટલો કચરો ભેગો થાય છે. મનને માંજવાનો પ્રયત્ન નથી કરતા. એનું સાધન સત્સંગ છે. શ્રી હરિયાજી શિક્ષાપત્રમાં સમજાવે છે, દરરોજ કરો, થોડો થોડો કરો. એવું નહીં કે કોઈ પુસ્તક લઈને બેસી ગયા તો આખું પૂરું કરીને ઉભા થાય પછી માથા પરથી બધું જાય, એમ નહીં. થોડું થોડું કરો, એને વાગોળો, ચિંતન કરો, મનન કરો, ધીરે ધીરે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. દુસ્સંગ માટે મહેનત નહીં કરવી પડે. હું ઘણી વાર કહું છું, ખરાબ તત્વો બહુ સહેલાઈથી મળે, સારા તત્વો કેળવવા પડે. તમને શરદી થઈ હોય કે કોઈ ચેપી રોગ થયો હોય, કોઈ રોગીની બાજુમાં જઈને બેસો ને, કાંઈ મહેનત ના કરવી પડે. પેલા વાયરસ એમને તમને લાગે, સ્વાસ્થ્ય સંક્રમિત થઈ જાય. પણ કોઈ પહેલવાન માણસની બાજુમાં બેસવાથી આપણે પહેલવાન ન થઈએ, વર્કઆઉટ કરવું પડે, પરિશ્રમ કરવો પડે. એમ દુસ્સંગ વગર મહેનત મળે. ટીવી નું બટન ચાલુ કર્યું, કોઈ એક ચેનલ જોઈ, દુસ્સંગ લાગતા વાર ન લાગે. કોઈ ગમે તેવી પુસ્તક ખોલી, મળી ગયો દુસ્સંગ. પણ સત્સંગ માટે બહુ પરિશ્રમ કરવો પડે અને સત્સંગથી જ ભાવનું પોષણ થશે. સૌરાષ્ટ્ર બધા તમે તો સમજો કે ખેતીમાં બિયારણ વાવો, ખાતર અને પાણીનું પોષણ આપવું પડે, ત્યારે બિયારણમાં ઉત્તમ ફળ મળે. એમ ધીરે ધીરે પ્રભુની કૃપાથી ભાવનું દાન થયું. એ ભાવને પણ સત્સંગનું પોષણ મળશે ને, ત્યારે ભાવ ફલિત થશે. શ્રી હરિયાજી સત્સંગ અને દુસ્સંગનો પ્રકાર બતાવે છે. જેનો સંગ કરીને આપણા વિચારો બગડે, જેનો સંગ ખોટી કુટેવો આપણામાં પાડે, જેના સંગથી ખરાબ સંસ્કારો આવે, જે આપણને પ્રભુથી દૂર ફેંકી દે, જે ધર્મહીન બનાવે, એ દુસ્સંગ છે. નિવાવનો સંગ છોડી દો. જેનાથી સારા સંસ્કાર મળે, જે તમને પ્રભુ સુધી પહોંચાડે, જે તમને ધર્મપરાયણ બનાવે, એનો સંગ એ સત્સંગ છે. પ્રયત્નથી કરો. દુસ્સંગ તેજાબ જેવો છે. શ્રી હરિરાયજી ઉદાહરણ આપીને સમજાવે છે કે એક કુંડામાં છોડ વાવ્યો હોય, ખાતર પાણી આપો, ધીરે ધીરે એની વૃદ્ધિ થાય, મોટો થાય. એના પર તમે તેજાબ નાખો, ક્ષણમાં પડીને રાખ થઈ જશે. દુસ્સંગ તેજાબ જેવો છે. વર્ષો સુધી ભાવ કેળવ્યો હોય, પણ જેવો દુસ્સંગ મળ્યો ને, જીવને પડતા વાર નથી લાગતી, પ્રભુથી દૂર થતા વાર ના લાગે. પણ માનો કે તમે પેલા છોડ પર તેજાબ ન નાખો, પણ એને ખાતર પાણી આપવાનું બંધ કરી દો, તો એ શું થાય? ધીરે ધીરે કરમાવા લાગે ને પછી સુકાઈ જાય. એમ દુસ્સંગ તો બાધક છે, પણ સત્સંગનો અભાવ પણ આપણા ભાવમાં શિથિલતા લાવી શકે છે. એટલા માટે દરરોજ થોડો થોડો સત્સંગ કરો, એની નિત્યતા હોવી જોઈએ. 18મા અધ્યાયમાં વર્ણાશ્રમ ધર્મનો ઉપદેશ આપ્યો. 28મા અધ્યાયમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો ઉપદેશ આપ્યો. જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ ત્રણેયમાં ભક્તિને ઉત્તમ કહી. કેમ કે જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ પર ચાલનારા સાધકોએ ભક્તિનું અવલંબન રાખવું પડે છે. ભક્તિ સ્વતંત્ર છે. ભક્ત જ્ઞાની હોય એવું જરૂરી નથી, કે ભક્ત કર્મઠ હોય એવું જરૂરી નથી, પણ જ્ઞાની કે કર્મી ભક્ત હોવા જોઈએ, તો જેનો ઉદ્ધાર થાય. અગ્નિ જ્ઞાનાય શાસ્ત્રજ્ઞ દંભદર્પ નિવૃત્તય બ્રહ્મજ્ઞ મુક્તિ મુક્તિ મુક્ત્યર્થમ ભક્તિ વિશ્યતે. અજ્ઞાની માણસને ભક્તિની જરૂર પડે. જ્ઞાન મળ્યા પછી ભક્તિ હોય તો જ્ઞાનનો વિવેક આવે, વિકાસ થાય. અને ભક્તિ નહીં હોય
તો એ જ્ઞાન વિનાશના માર્ગે લઈ જાય. તમે જો સાયન્સ ટેકનોલોજી આટલા બધા ડેવલપ થયા, વિજ્ઞાનનું એક પાસું, આ લાઇટ બનાવી, પંખા બનાવ્યા, એસી બનાવ્યું, સાઉન્ડ સિસ્ટમ બનાવી, સુખના સગવડના સાધનો બનાવ્યા, અને સાયન્સનું બીજું પાસું સાયન્સનું એટમ બોમ્બ, ન્યુટ્રોન બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ, મિસાઇલ, કે છે આજે આખા વિશ્વમાં એટલા બધા હથિયાર ભેગા થયા છે, એટલો દારૂગોળો કે 30 વાર આખી પૃથ્વીનો નાશ કરી શકે. એ વિજ્ઞાન શું કામનું? ભક્તિ હશે તો જ્ઞાનનો વિવેક આવશે, એનાથી વિકાસ થશે અને પ્રભુ સુધી પહોંચાડશે. એટલે જ્ઞાનીને પણ ભક્તિની આવશ્યકતા છે. બ્રહ્મ જ્ઞાનીને પણ સર્વમ ખલો ઇદમ બ્રહ્મ, હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ જો થઈ જાય, અહંકાર આવે તો પણ એનું પતન થાય. ભક્તિ વગર બ્રહ્મ જ્ઞાનીને મુક્તિ ન મળે. એટલા માટે ભગવાન કહે છે મારી ભક્તિ એ સર્વોપરી છે. શ્રી મહાપ્રભુજી જ્ઞાન, કર્મ અને ભક્તિને સમજાવે છે. સહનમ, ખનનમ અને ગંગા તીર સ્થિતિ. જ્ઞાન માર્ગ એટલે સહનમ પ્રકાર. જ્ઞાની હોય, શરીર અને આત્મા વચ્ચેનો ભેદ એને સમજાયો હોય, તરસ લાગે તો વિચારે કે તરસ દેહનો ધર્મ છે, દુઃખ પડશે તો શરીરને પડશે, આત્માને થોડી દુઃખ પડે છે, એ વિચારી તરસનું દુઃખ સહન કરશે. કર્મી માણસ ખનનમ પ્રકાર. કર્મી હોય, દુઃખ સહન ના કરે, પણ ક્યાંય જળાશય શોધે, કૂવો ખોદીને પણ પાણી શોધવાનો પ્રયત્ન કરે. અને ભક્તિ એટલે ગંગા તીર સ્થિતિ. તરસનું દુઃખ કે કૂવો ખોદવાનો પરિશ્રમ કરવાને બદલે ગંગાજીને કિનારે જઈને જ વસી જાય. જોઈએ ત્યારે પવિત્ર નિર્મળ જલ એને મળે. અને ભક્તિની પરાકાષ્ઠા આવે ત્યારે કિનારે ના જવું પડે, ગંગાજી સામેથી જારી ભરી અને એની તરસ છીપાવે. ભગવાન કહે છે ભક્તિ એ સર્વોપરી છે. અને છેલ્લે શરણાગતિનો ઉપદેશ આપ્યો. જે વાત અર્જુનને કહી એ ભગવાન અહીંયા ઉદ્ધવજીને કહે છે. માભે કેવ શરણમાત્માનમ સર્વદેહિનામ યાહી સર્વાત્મ ભાવેન મયા સ્યાહ્ય કુત ભય. હે ઉદ્ધવ, આ લૌકિક સંસારની બધી આસક્તિ છોડી પ્રાણી માત્રના શરણરૂપ મારા ચરણનો આશ્રય કર, તો સંસારના દરેક ભયમાંથી તું મુક્ત થઈશ. કારણ કે આ કલિયુગમાં આશ્રય એ સર્વસમર્થનો કરવો, અને સર્વસમર્થ પ્રભુ સિવાય કોઈ નથી, બીજું કોઈ સાધન નથી. આગળ પણ આપણે જોયું કે શ્રી મહાપ્રભુજી બધા સાધનોની નિષ્ફળતા કલિયુગમાં બતાવીને છેલ્લે કે છે કૃષ્ણ એવ ગતિર્મમ. ગતિ એટલે શરણ, ગતિ એટલે આશ્રય. એટલે જ આપણે કહીએ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી એટલે સ્વામીજી સહિત કૃષ્ણ, એમના ચરણ એ જ મારું આશ્રય છે. કારણ કે બીજું કોઈ સાધન કલિયુગમાં નથી. આશ્રય કોને કહેવાય? જે સ્થિતિમાં ઠાકોરજી આપણને રાખે, ચાહે સુખ હોય, ચાહે દુઃખ હોય, ચાહે અનુકૂળ પરિસ્થિતિ હોય, ચાહે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, પ્રભુની કૃપાનો અનુભવ કરી અને પોતાના જીવનનો નિર્વાહ કરવો. સુખ સગવડમાં તો બધા જ માનતો હોય ભગવાનની મારા પર કૃપા છે, પણ જીવનમાં દુઃખમાં પણ આ મારા પર પ્રભુની કૃપા છે એવું તો કોઈ પરિપક્વ અધિકારી સમજતો હોય છે. કારણ કે દુઃખ છે ને ઘણીવાર જીવનમાં એક આવશ્યક ઘટના બની જાય છે. દુઃખમાં જ માણસને સુખનો અહેસાસ થાય, અને જીવનમાં દુઃખ આવે ને તો દુઃખના સમયમાં માણસના જીવનનું ઘડતર થતું હોય છે. ના સમજ માણસો નાસીપાસ થઈ જાય. જરાક જેટલું દુઃખ પડે આપઘાત કરી લે, દવા પી લે. પણ સમજદાર માણસ હોય ને એ જીવન ઘડતરનું સાધન બનાવે. તમે આજે જેટલા મોટા ઉદ્યોગપતિ કે ટોચ પર પામેલા પ્રતિષ્ઠિત વ્યક્તિના ભૂતકાળને જુઓ તો કેટલો સંઘર્ષમય રહ્યો હશે. એમને માણસ જીવનમાં કંઈક પામતો નથી. મોટા મોટા ભક્તોના જીવનમાં દુઃખ આવ્યા છે, વિચલિત થયા નથી, ઓર એમની ભક્તિ દ્રઢ થઈ છે, ઓર પ્રભુનો આશ્રય દ્રઢ થયો છે. ગદાધર દાસજીના જીવનનો પ્રસંગ જુઓ.
નિષ્કંચન હતા, જે મળે એનાથી નિર્વાહ કરતા, ઘરમાં પ્રભુની સેવા બિરાજે. શ્રી મદન મોહનલાલજી કોઈની પાસે માગવું નહીં. એકવાર દક્ષિણા ન મળી યજમાનની, સવારે ઠાકોરજીને જગાડ્યા. મંગલ ભોગમાં ધરવા માટે દૂધનો એક ટીપો પણ નથી, જલની કટોરી ભોગ ધરી. શિંગાર ભોગમાં જલ, રાજભોગમાં જલ, સાંજ સુધી ન મળ્યું. છેવટે શેન ભોગમાં જલની કટોરી ધરી ઠાકોરજીને પોઢાડી દીધા. પ્રભુને પોઢાડ્યા. નેત્રોમાંથી અશ્રુ વહે છે. દુઃખ એ વાતનું નથી કે મારા ઘરમાં કઈ નથી, દુઃખ એ વાતનું છે કે મારે ત્યાં પ્રભુને આજે કેટલો પરિશ્રમ પડ્યો, ભૂખ્યા પોઢવું પડ્યું. ઠાકોરજીથી એમનો તાપ સહન ન થયો. અનાયાસ કોઈ યજમાન આવી અને ₹1 દક્ષિણાનો હાથમાં આપતો ગયો. જેવો ₹1 હાથમાં આવ્યો, દોડ્યા, વિચાર્યું કાચો સીધું સામગ્રી લાવીશ, ચૂલો પેટાવીશ, અપરસમાં સ્નાન કરીશ, સામગ્રી બનાવીશ, બહુ સમય લાગશે અને પ્રભુને આખા દિવસ ભૂખ્યા રહેવું પડ્યું છે. એક કંદોઈ જલેબી ઉતારી રહ્યો તો પૂછ્યું આમાંથી કોઈને આપી? ના, મારા બધું શુદ્ધ છે. ₹1 જલેબી લઈને આવ્યા. વિચાર્યું ઠાકોરજીને પોડાડ્યા પછી જગાડીશ, અપરાધ થશે, હું ભોગવી લઈશ, પણ મારા પ્રભુને પરિશ્રમ થયો. ફરી જગાડી, જલેબી ભોગ ધરી, પોડાડ્યા. ઠાકોરજીને ભોગ ધર્યા, પોતે મહાપ્રસાદ ના લીધો. આખો દિવસ ઠાકોરજી ભૂખ્યા રહ્યા, હું કઈ રીતે ખાઉં? આસપાસના વૈષ્ણવને બોલાવી જલેબીનો મહાપ્રસાદ વાટી દીધો. બીજે દિવસે વૈષ્ણવ આવ્યા, કેવા લાગે, અરે ગદાધર દાસજી, ગઈકાલે તમે જે જલેબીનો પ્રસાદ લેવડાવ્યો એવો સ્વાદ તો અમે મારા જીવનમાં ક્યારેય ચાખ્યો નથી. વિચારો એ સ્વાદ શેનો હતો? ચાસણીનો? હા કે ના? ચાસણીમાં તો આપણે બધા જ બોલીએ છીએ. એ સ્વાદ હતો ભક્તના હૃદયના તાત ક્લેશનો. ભક્તોના જીવનમાં દુઃખ આવ્યું છે, પણ ઓર એમની ભક્તિ દ્રઢ થઈ છે. ને ઠાકોરજી વિચારે કે આ જીવને હવે મારે મારી નજીક લેવો છે. ગીતાજીમાં કહે છે, હનામી તદ્ધનમ, હું એનું ધન લઈ લઉં છું. કરોમી બંધુ વિચ્છેદમ, એના સગા સંબંધીઓ તેને હું જુદો પાડી દઉં છું. કેમ કે હવે જીવાત્મા ને પરમાત્માનું મિલન થવાનું છે. પતિ પત્નીનું મિલન જેમ એકાંતમાં થાય, એમ જીવાત્મા પરમાત્માનો એકાંતમાં થાય. પ્રભુ વિચારે કે એના શરણમાં લેવો છે, એના જીવનમાં કસોટી આવે છે. ઘણીવાર વૈષ્ણવ કે આટલી સેવા કરીએ છીએ, આટલો સત્સંગ કરીએ છીએ, અમારા જીવનમાં કસોટી કેમ? કેવું પડે કે વૈષ્ણવ, કસોટી હંમેશા સોનાની થાય, કથિરની ક્યારેય કસોટી ના થાય. તમે સોનીની દુકાને કહો આ પિત્તળની વીંટી ગીરવે રાખવી છે, નાખી દેશે, પણ કહેશો આ સોનાની છે તો એ કસોટી કરીને જોશે. એમ ઠાકોરજી વિચારે કે મારે એને નજીક લેવો છે, કૃપા કરવી છે. ક્યારેક સુખ આપીને તો ક્યારેક દુઃખ આપીને, બંને પ્રકારની જીવનમાં કસોટી આવે છે. આ સિદ્ધાંત યાદ રાખો. સુખમાં છકી ના જવું અને દુઃખમાં ડગી ના જવું. સુખ મળ્યું તોય પ્રભુની કૃપાથી, એનો ક્યારે અહંકાર ન થવો જોઈએ. જે મળ્યું છે પ્રભુની કૃપાથી. હું કમાયો છું, મારી મહેનત છે, મારી બુદ્ધિનો મેં ઉપયોગ કર્યો છે. વૈષ્ણવની ભાષા ક્યારે એવી ના હોય, જે મળ્યું આ તો મારા પ્રભુએ કૃપા કરીને આપ્યું છે. વૈષ્ણવની ભાષા એવી હોવી જોઈએ. દુઃખ આવ્યો, મારા પ્રભુની ઈચ્છા. દરેક વખતે આપણી ઈચ્છાથી બધું ના થાય વૈષ્ણવ. આપણી ઈચ્છાથી થયો તો ઠાકોરજીની કૃપા, અને આપણી ઈચ્છા પ્રમાણે ના થયો તો ઠાકોરજીની ઈચ્છા. અને આ બંને સ્વીકારવી જ પડે છે. ત્રીજો કોઈ વિકલ્પ જીવ પાસે નથી. અને પ્રભુ જે કરે છે યોગ્ય કરે છે. એની કૃપા પર ભરોસો રાખો. શ્રી મહાપ્રભુજી બાંહેધરી આપે છે, પ્રભુ તમારી લૌકિક ગતિ ક્યારેય નહીં થવા દે. કારણ કે આપણા જીવનનું સ્ટ્રક્ચર, આપણું માળખું જૂનું થઈ ગયું હોય, જર્જરિત થયું હોય ને, તો જ્યાં સુધી જૂનું માળખું ન તોડો ને, એના પર નવું સર્જન ના થઈ શકે. જીવનમાં ક્યારેક એવી ઘટના થાય તો વિચારો કે ઠાકોરજી મારા જીવનમાં હવે કંઈક નવું સર્જન કરવા માંગે છે. એ પ્રભુની કૃપા છે. એનું નામ છે આશ્રય.
શ્રી મહાપ્રભુજીએ 6 પ્રકારની શરણાગતિ બતાવી. આનુકૂલ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્ય વિસર્જનમ, રક્ષસ્યતિ વિશ્વાસ, ભર્તૃત્વ વિવરણમ તથા આત્મનૈવેદ્ય કાર્પણ્ય ષડવિધા શરણાગતિ. હું મારા પ્રભુને અનુકૂળ થઈને રહીશ. પ્રાતિકૂલ્ય વિસર્જન, મારા ઠાકોરજીને ન ગમે એવું ક્યારેય નહીં કરું. જેનાથી મારા પ્રભુને અસુખ થાય એવું ક્યારેય નહીં કરું. રક્ષસ્યતિ વિશ્વાસ, ઠાકોરજી જે કરે તે યોગ્ય કરે. દ્રઢ ભાવ હોવો જોઈએ. ભર્તૃત્વ વર્ણમ, કોઈ કન્યાના લગ્ન થાય તો એની પાતિવ્રત્ય નિષ્ઠા એના પતિમાં હોય. સાસુ સસરા, દેર દેરાણી, નણંદ, જેઠ કોઈનો અનાદર ન કરે, કેમ કે પતિનો પરિવાર છે. પરંતુ આશ્રય પતિનો જૂઠણ ખાશે તો પતિનો, બીજા કોઈનું જૂઠણ નહીં ખાય. એમ બ્રહ્મ સંબંધ લીધું. પ્રભુ સાથે આપણું વર્ણન થયું છે. મારું સર્વસ્વ મારા પ્રભુ છે. બીજા બધા પ્રભુનો પરિવાર છે, કોઈનો અનાદર નહીં. પણ આશ્રય તો કેવલ એક પ્રભુનો હોવો જોઈએ. અન્યાશ્રય ભક્તિ માર્ગમાં બાધક છે. એ નિષ્ઠા વૈષ્ણવની હોય. આત્મ નૈવેદ્ય એટલે સર્વ સમર્પણ, સર્વસ્વ, અહંતા મમતાનું સમર્પણ જે છે બધું એનું છે. અને કાર્પણ્ય એટલે દીનતા. 6 શરણાગતિના લક્ષણ શ્રી મહાપ્રભુજી બતાવ્યા છે. ભગવાને ઉપદેશ આપ્યા પછી પાદુકા મસ્તક પર પધરાવી ઉદ્ધવજી તીર્થ માટે નીકળી પડ્યા. તિરોધાન લીલા કહી 11મા સ્કંદને વંદન કરી. 12મો સ્કંદ આશ્રય લીલા, પ્રભુના વામ શ્રીહસ્તનું સ્વરૂપ. હવે પરીક્ષિતનો આશ્રય પણ દ્રઢ થઈ ગયો છે. 13 અધ્યાય છે, 5 પ્રકરણમાં બતાવ્યા. લોકાશ્રય, વેદાશ્રય, ભગવદાશ્રય, શબ્દાશ્રય અને અર્થાશ્રય.